નમસ્કાર મિત્રો, ધોરણ 10 પ્રકરણ 6 ત્રિકોણના ભાગ 3 માં હું પ્રિયંક વાસિયા શ્રી ગાંધી કન્યા હાઈસ્કૂલનું નરી તમારું સ્વાગત કરું છું. આપણે પ્રથમ બે ભાગમાં ઠેલ્સનો પ્રમેય અને તેના દાખલાઓ જોયા, ઠેલ્સનો પ્રતિપ્રમેય જોયો, ત્યારબાદ ખૂબ પ્રમેય વિશે માહિતી મેળવી. હવે આગળ જોઈએ આપણે પ્રમેય નંબર 6.4 બાબા શરત, એટલે કે બાબા શરતને આધારે અથવા અને બાબા પ્રમેય પણ આપણે કહીશું. પણ આ એક શરત છે, યાદ રાખો, અને પરીક્ષામાં પૂછાતી નથી. ખાસ ધ્યાન રાખજો. શું છે કે જો એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની બાજુઓના સમપ્રમાણમાં હોય, એટલે કે તેમનો ગુણોત્તર કેવો આપેલો હોય? સરખો. તો તેમના અનુરૂપ ખૂણાઓ સમાન હોય છે અને તે ત્રિકોણ કેવા? સમરૂપ ત્રિકોણ થશે. બરાબર છે. આ વાત થઈ બાબા શરતની. ખુખુ શરતમાં શું હતું કે ખૂણાઓ સમાન હોય તો બાજુઓનો ગુણોત્તર સરખો થશે અને ત્રિકોણ સમરૂપ થશે. ઓકે, ચાલો પહેલાની જેમ પક્ષ લઈ લઈએ. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ માં અહીં બાજુઓ સપ્રમાણમાં, એટલે AB ભાગ્યા DE બરાબર BC ભાગ્યા EF બરાબર AC ભાગ્યા DF. ABC અને DEF બે ત્રિકોણ છે, બાજુઓના ગુણોત્તર સમાન આપ્યા. આપણે સાબિત કરીએ કે ખૂણાઓ સમાન, એટલે ખૂણો A અને D નું માપ સરખું, B અને E નું માપ સરખું, C અને F નું માપ સરખું. જો આવું થાય તો આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે એવું કહેવાય. ઓકે, સૌપ્રથમ પહેલા સાબિતીમાં આપણને જે આપેલું છે તે પક્ષ પરથી આ આપેલું છે, બાજુઓનો ગુણોત્તર સરખો આપેલો છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ જે બાજુઓનો ગુણોત્તર છે તે <1 છે, એટલે 1 કરતા ઓછો મળે છે. બરાબર. AB ભાગ્યા DE બરાબર BC ભાગ્યા EF બરાબર AC ભાગ્યા DF <1. આ ધોરણ 9 માં આપણે શીખીને જ આવ્યા છે, ફક્ત જાણકારી માટે આપણે અહીંયા ચર્ચા કરતા છે, પરીક્ષામાં પૂછવાનું નથી. હવે શું કરીએ કે DE પર P બિંદુ લઈએ અને DF પર Q બિંદુ લઈએ અને રેખાખંડ PQ ને જોડી દઈએ. હવે આ કઈ રીતે લેવાનું છે P અને Q બિંદુ? કે જેટલું AB નું માપ છે તેટલું DP નું માપ, અને જેટલું AC નું માપ છે તેટલું DQ નું માપ થવું જોઈએ. એટલે AB બરાબર DP થાય તેવું P બિંદુ, AC બરાબર DQ થાય તેવું Q બિંદુ લેવાનું અને PQ રેખાખંડ જોડી દઈએ. તો અહીં શું થશે? હવે AB ભાગ્યા DE બરાબર AC ભાગ્યા DF છે આપેલું, અને ઉલટાવી શકીએ આપણે અથવા તો કિંમતો મૂકીએ તો AB ના સ્થાને શું આવશે? DP આવી શકે. અહીં આપણે લીધું છે તે પ્રમાણે, અને AC ના સ્થાને DQ. ત્યારબાદ ઉલટાવીએ તો શું થાય? DE ભાગ્યા DP બરાબર DF ભાગ્યા DQ થશે. ખુખુ શરતમાં આપણે શું કીધેલું? યોગ પ્રમાણ લીધું. અહીં આપણે વિયોગ પ્રમાણ લઈએ એટલે -1, બંને તરફ -1 કરીએ તો DE ભાગ્યા DP -1, DF ભાગ્યા DQ -1. તો હવે શું થાય? DE DP ભાગ્યા DP થશે. આ બાજુ DF DQ ભાગ્યા DQ થાય. હવે DE DP, તો જો આ D થી E નું માપ અને આ D થી P નું માપ, આ આખા DE માંથી DP બાદ કરીએ તો શું બચે? PE બચે. સેમ એવું જ આ બાજુ DF માંથી DQ બાદ કરો એટલે શું બનવાનું? FQ બચવાનું. કે તો તે કિંમતો મૂકીએ એટલે અહીંયા શું લખાશે? PE ભાગ્યા DP બરાબર QF ભાગ્યા DQ થશે. ચાલો આગળ જોઈએ. હવે તો આપણને જે મળ્યું તેને આપણે ઉલટાવી કાઢીએ તો DP ભાગ્યા PE બરાબર DQ ભાગ્યા QF લખી શકીએ. ઓકે, ચાલો. માટે PQ અને EF કેવી થવાની? સમાંતર. કેમ? પરિણામ પ્રમેય 6.2 કે જ્યારે બે ગુણોત્તરો સરખા આપ્યા હોય, અહીં DP અને PE નો ગુણોત્તર અને DQ અને QF નો ગુણોત્તર સરખો આપ્યો, આકૃતિમાં જોઈએ આપણે એટલે ખ્યાલ આવશે. તો જો અહીં જે આકૃતિ છે તેમાં DP ભાગ્યા PE બરાબર DQ ભાગ્યા QF કીધું, તો પ્રમેય 6.2 એટલે કે ઠેલ્સનો પ્રતિપ્રમેય શું કહેતો હતો? કે જ્યારે આવું થાય એટલે કે શું કે બે બાજુઓના ગુણોત્તર સરખા થાય ત્યારે ત્રિકોણની બાજુ અને જે બાજુ ત્રિકોણની બે બાજુઓના બે ભાગ કરે તે શું એકબીજાને સમાંતર હોય છે એમ કહેવાય. ઓકે, તો અહીં PQ અને EF કેવી થશે? એકબીજાને સમાંતર થશે. આગળ જોઈએ. હવે એટલે કે જો સમાંતર હોય તો ખૂણો P અને ખૂણો E, ખૂણો Q અને ખૂણો F સરખા થાય. કેમ? અનુકોણો. જો P અને E ની વાત કરીએ તો અનુકોણો એટલે F આકાર બનાવે, તો FEP બરાબર છે, અને QPD F આકાર બન્યો એટલે આ ખૂણો કયો? P અને E. એવી જ રીતે Q અને F તો DQP અને EFQ એટલે અનુકોણો છે, તો અનુકોણો એકબીજાને એકરૂપ હોય છે. તો P અને E નું માપ સરખું ખૂણા, અને ખૂણા Q અને F નું માપ સરખું. આગળ જોઈએ.
હવે ખૂણો ત્રિકોણ DPQ અને ત્રિકોણ DEF એટલે જો મૂળ ત્રિકોણ આપણો DEF અને જે બનેલો છે PQ દ્વારા DPQ, એમાં શું શું આવ્યું સરખું તે જોયું. એક તો P અને E નું માપ સરખું છે, Q અને F નું માપ સરખું છે, અને D તો બંનેમાં કોમન ખૂણો છે. ઓકે, એટલે ખૂણાઓ સરખા થઈ ગયા. તો આ બંને ત્રિકોણ ખુખુખુ શરત પ્રમાણે કેવી થાય, એ સમરૂપ થશે બંને ત્રિકોણ, એટલે DPQ અને ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણો થશે. આગળ જોઈએ, એટલે જો આ સમરૂપ ત્રિકોણ હોય તો શું થાય, DP ભાગ્યા DE બરાબર DQ ભાગ્યા DF બરાબર PQ ભાગ્યા EF થાય. પણ આ DP ભાગ્યા DE એના સ્થાને આપણે AB ભાગ્યા DE લખી શકીએ, કારણ કે DP નું માપ AB જેટલું છે અને DQ નું માપ AC જેટલું, એટલે AB ભાગ્યા DE બરાબર AC ભાગ્યા DF બરાબર PQ ભાગ્યા EF. હવે આપણને પક્ષ શું આપ્યું તે જોઈએ. પક્ષમાં આપ્યું AB ભાગ્યા DE બરાબર BC ભાગ્યા DEF બરાબર AC ભાગ્યા DF. તો અહીં AC ભાગ્યા DF અને AB ભાગ્યા DE તો છે, એટલે PQ ભાગ્યા EF ના સ્થાને આપણે આ BC ભાગ્યા EF પણ લખી શકીએ. એટલે કે ટૂંકમાં PQ અને BC નું માપ કેવું થવાનું, સરખું થવાનું. બરાબર છે. પક્ષમાં તો શું છે, AB ભાગ્યા DE બરાબર BC ભાગ્યા EF બરાબર AC ભાગ્યા DF, એટલે PQ અને BC નું માપ કેવું થશે, સરખું થશે. આગળ હવે જોઈએ તો શું થશે, ત્રિકોણ ABC અને DPQ માં જો આપણને એક તો AB નું માપ અને DP નું માપ સરખું આપ્યું, AC નું માપ અને DQ નું માપ સરખું આપ્યું, તથા BC નું માપ અને PQ નું માપ પણ સરખું આપણે અહીંયા સાબિત કર્યું. એટલે કે બાબા શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થવાના, એકરૂપ ત્રિકોણ થવાના છે. એટલે ABC ત્રિકોણ અને DPQ ત્રિકોણ એકરૂપ થશે. જો સમરૂપ નથી કહેતો, એકરૂપ કીધું. બરાબર છે. આગળ હવે જોઈએ, જો આ બે ત્રિકોણો એકરૂપ થતા હોય તો એનો મતલબ શું થશે કે એમાં ખૂણો A અને ખૂણો D સરખા થાય, ખૂણો B અને ખૂણો P સરખા થશે, ખૂણો C અને ખૂણો Q સરખા થાય. પણ ખૂણો P તો કોની સાથે સરખો છે, E સાથે સરખો છે. ખૂણો Q કોની સાથે સરખો છે, F સાથે સરખો છે. એટલે આના પરથી આપણે આવું લખી શકીએ કે P બરાબર E અને Q બરાબર F છે, માટે A બરાબર D ખૂણો, B બરાબર શું લખી શકાય, E અને C બરાબર F લખી શકાય. એટલે જો આપણી પહેલી શરતનું પાલન થઈ ગયું, ખૂણાઓ સરખા. જો આ ખૂણાઓ સરખા એટલે ખુખુખુ શરતને આધારે શું થવાનું, આ ખૂણાઓ સરખા એટલે આ બંને ત્રિકોણ એકરૂપ થશે. તે સિવાય આપણને બાજુઓનો ગુણોત્તર સરખો આપ્યો, એટલે સમરૂપતાની બંને શરતોનું પાલન થઈ ગયું. ABC અને DEF માં ખૂણો A અને ખૂણો D સરખા, ખૂણો B અને ખૂણો E સરખા, ખૂણો C અને ખૂણો F સરખા, બાજુના ગુણોત્તર સરખા, માટે આપેલો ત્રિકોણ ABC અને DEF કેવા, સમરૂપ ત્રિકોણ થશે. એટલે કે ખુખુખુ શરત શું કહેતી હતી કે જો ખૂણાઓ સરખા હશે તો બાજુઓનો ગુણોત્તર સરખો થઈ જશે અને ત્રિકોણ સમરૂપ થશે. બાબા શરત શું કહે છે કે બાજુઓનો ગુણોત્તર સરખો છે તો ખૂણાઓ સરખા થશે અને બંને ત્રિકોણ એકરૂપ થશે. આગળ જોઈએ બાખુબા શરત, પ્રમેય નંબર 6.5. બાખુબા શરત, જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણ લખે, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં ખૂણો A અને ખૂણો D સરખા છે. હવે આ બે ખૂણો કઈ અંતર્ગત બાજુ, એટલે કઈ બે બાજુઓની વચ્ચે આવેલા છે અંતર્ગત, તો ખૂણો A કઈ બે બાજુ, AB અને AC ની વચ્ચે છે. ખૂણો D કઈ બે બાજુઓ, DE અને DF ની વચ્ચે છે. બરાબર છે. એટલે AB ભાગ્યા D બરાબર AC ભાગ્યા DF, આવું આપણું આપેલું છે આપણને. ઓકે, ખૂણા A નું માપ અને ખૂણા D નું માપ સરખું, AB ભાગ્યા D બરાબર AC ભાગ્યા DF, આ આપણને આપ્યું. આપણે સાબિત શું કરવાનું કે આ બંને ત્રિકોણો સમરૂપ છે. ઓકે, ચાલો સાબિતીમાં પહેલા તો પક્ષમાં જે આપેલું છે AB ભાગ્યા D બરાબર AC ભાગ્યા DF, સાબિતીમાં અથવા તો તમે જ્યારે પણ સાબિતી હોય ત્યારે શું કરવાનું, આ પક્ષ જે છે તે બેઠું પહેલા એકવાર લખી. આપણે એમ તો પક્ષ અને સાધ્ય લખવાના જ નથી, જરૂરી નથી. બીજું આ પ્રમેય આપણે પૂછાવા લાયક પણ નથી અને લગભગ આ વર્ષ પૂરતું, હાલમાં જે કોરોનાની મહામારી છે ત્યારે આ પ્રમેય નીકળી ગયા છે અભ્યાસક્રમમાંથી. આપણે ભણવાના છે, સમજવાના છે, પરીક્ષા લક્ષી નથી, પણ આવતા વર્ષ માટે તો જરૂરી જ છે આ. બરાબર, ફક્ત 2020-21 માટે આ પ્રમેયો નથી આપણે ધ્યાને લેવાના. ચાલો હવે ધારો કે આનું જે માપ છે તે લેસ ધેન 1 એટલે 1 કરતા ઓછું આવે છે એમ ધારી લઈએ. બરાબર છે. તો શું થશે અહીં, હવે આપણે પેલામાં જેમ PQ લીધું તેમ જ અહીં AB બરાબર DP અને AC બરાબર DQ થાય તેવું PQ બિંદુ લઈએ DE અને DF પર, અને પછી PQ ને જોડી દઈએ. બરાબર છે. ચાલો એટલે શું થવાનું, હવે ત્રિકોણ ABC અને DEF માં જો ખૂણા A નું માપ અને ખૂણા D નું માપ સરખું, બીજું AB અને DP નું માપ સરખું, પછી AC અને DQ નું માપ સરખું છે. બરાબર છે. તો અહીં એકરૂપતાની બાખુબા શરત મુજબ શું થાય, ત્રિકોણ ABC અને ત્રિકોણ DPQ એકરૂપ થશે.
ઓકે, આ ઉપરના ત્રિકોણ, હજુ મૂળ ત્રિકોણ પણ નથી આપણે વાત કરતા, બરાબર. આગળ હવે જોઈએ તો આગળ શું છે કે ખૂણો બી અને ખૂણા પી નું માપ કેવું છે, સરખું, અને ખૂણા સી અને ખૂણા ક્યુ નું માપ ડીપી જો હોય એકરૂપ, તો આ બી અને પી નું માપ સરખું થાય, સી અને ક્યુ નું માપ સરખું થાય. પણ અહીં પરિણામ નંબર 1, હવે જો આ પી ખૂણો અને ઈ ખૂણો, ક્યુ ખૂણો અને એફ ખૂણો એ પણ સરખા છે, અનુકોણો છે, બરાબર છે. ડીપી ક્યુ અને કયો પી ક્યુ એફ, એવી જ રીતે આ બાજુ ઈ એફ ક્યુ અને પી ક્યુ ડી એફ આકાર બનાવે ને, એટલે અનુકોણો છે, સરખા થશે, બરાબર છે. હવે એબી ભાગ્યા ડી બરાબર એસી ભાગ્યા ડીએફ, આમાં પણ આપણે જે એબી છે તે તો કેટલું છે, ડીપી જેટલું થાય, એટલે અહીંયા એબી ને જગ્યાએ ડીપી લખી શકીએ, એસી ના સ્થાને ડીક્યુ લખી શકીએ, બરાબર છે. અને પરિણામને ઉલટાવીએ તો ડી ભાગ્યા ડીપી બરાબર ડીએફ ભાગ્યા ડીક્યુ થાય. પાછા પેલામાં જેમ વિયોગ પ્રમાણ લીધું તે પ્રમાણે આગળ અહીં કરીએ તો વિયોગ પ્રમાણ લઈએ -1 વડે તો ડી -1 ભાગ્યા ડીપી, ડીએફ ડીક્યુ ભાગ્યા ડીક્યુ, તો ડી ડીપી એટલે તો પી થવાનું, બરાબર છે. ડીએફ ડીક્યુ એટલે ક્યુએફ થવાનું, તો પી ભાગ્યા ડીપી બરાબર ક્યુએફ ભાગ્યા ડીક્યુ, બરાબર. એટલે આને ઉલટાવીએ તો ડીપી ભાગ્યા પી બરાબર ડીક્યુ ભાગ્યા ક્યુએફ પણ થઈ શકે. હવે એટલે ત્રિકોણ ડીઈએફ માં પીક્યુ અને ક્યુએફ ઈએફ કેવી થવાની, સમાંતર. સમાંતર છે તે સિવાય આ ખૂણાઓ પણ કેવા થશે, પી અને ઈ નું માપ અને ક્યુ અને એફ નું માપ સરખું, આપણે અગાઉ સમજ્યા અનુકોણો છે એટલે. તો હવે પરિણામ 1 અને 2 પરથી શું થવાનું, બી અને ઈ નું માપ સરખું, સી અને એફ નું માપ પણ સરખું, એ નું અને ડી નું તો ઓલરેડી સરખું જ આપણું આપેલું છે, પક્ષમાં જ એ અને ડી તો પક્ષમાં જ સરખું આપેલું છે, બરાબર છે. એટલે ખુખુ શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થવાના, સમરૂપ ત્રિકોણ થઈ જવાના ને, એબીસી અને ડીઈએફ સમરૂપ થશે. ઓકે, આગળ હવે દાખલાઓ પહેલા સમરૂપ ત્રિકોણ આધારિત અગત્યના ગુણધર્મો જોઈ લઈએ. ચાલો, જો બે ત્રિકોણ સમરૂપ હોય તો તેમની પરિમિતિઓનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો હોય છે. દાખલા તરીકે આપણે આકૃતિ આ લઈએ, એબીસી અને ડીઈએફ આકૃતિની વાત કરવી હોય તો જો એબી ભાગ્યા ડીઈ, બીસી ભાગ્યા ઈએફ અને એસી ભાગ્યા ડીએફ થતું હોય ત્યાંની વાત કરી, તો અહીં તમે માપ લઈએ આપણે, દાખલા તરીકે આનું માપ 2, ગુણોત્તર સરખો છે એ પ્રમાણે સેટ કરીએ માપ, તો આનું માપ 2, 4, 6, તો આનું લઈએ આપણે 4, 8 અને 12, એટલે 2/4 એટલે 1/2, 4/8 એટલે 1/2, 6/12 એટલે 1/2 થાય. તો શું કીધું કે પરિમિતિઓનો ગુણોત્તર પણ સરખો થાય, તો આની પરિમિતિ કેટલી આવે, જો 2 + 4 + 6 એટલે 12 થાય, આની પરિમિતિ 4 + 8 + 12 એટલે 24 થાય, તો 12/24 1/2. ખ્યાલ આવી ગયો? ઓકે, તો એ આપણે લઈએ, જો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ હોય, એબી ભાગ્યા ડી બરાબર બીસી ભાગ્યા ઈએફ બરાબર એસી ભાગ્યા ડીએફ અથવા તો સીએ ભાગ્યા એફડી થતું હોય, તો એમની પરિમિતિઓનો ગુણોત્તર પણ કેવો થાય, સરખો, એટલે એબી વત્તા બીસી વત્તા સીએ. એટલે આ પણ એક સૂત્ર મળ્યું આપણને. કેટલીક વખત દાખલાઓમાં શું કે બે ત્રિકોણની પરિમિતિ આપે અને એક ત્રિકોણની કોઈ એક બાજુ આપી દે અને આ બાજુ શોધવાની, ખ્યાલ આવે છે, અથવા તો આ બાજુઓનો ગુણોત્તર શોધવાનો, આવી રીતે પણ દાખલા પૂછાય છે. આગળ હવે બે સમરૂપ ત્રિકોણોની અનુરૂપ મધ્યગાઓ અનુરૂપ બાજુઓને સમપ્રમાણમાં હોય છે. મધ્યગાઓ બરાબર છે, બે ભાગ કરશે બાજુઓના સરખા, એટલે કે ત્રિકોણ જે આપણે દોરવાના, દાખલા તરીકે એબીસી ત્રિકોણની વાત કરીએ અને એમાં આપણે મધ્યગાઓ દોરીએ તો અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં, એટલે ત્રિકોણ એબીસી માં જો અહીં આપણે મધ્યગા દોરીએ, સપોઝ એડી મધ્યગા દોરીએ બીસી ને, તો એબી ભાગ્યા એસી બરાબર શું થાય, બીડી ભાગ્યા બીસી. જોઈએ બે સમરૂપ ત્રિકોણોના અનુરૂપ વેઢોનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો હોય છે. સેમ આજ જે અત્યારે વાત કરી તેમ કોઈ પણ ત્રિકોણમાં કોઈ પણ ખૂણાનો દ્વિભાજક તે ખૂણાની સામેની બાજુ, એટલે અહીં જે સામેની બાજુ છે તેના રેખાખંડોમાં વિભાજિત કરે, ગુણોત્તર અને ખૂણાને સમાવતી ત્રિકોણની સંલગ્ન બાજુનો ગુણોત્તર, એટલે અહીં જે આપણે દ્વિભાજક દોરીએ એડી, તો બીડી અને સીડી એનો ગુણોત્તર કોનો, એબી અને એસી ના સમપ્રમાણમાં હોય છે. જો ત્રિકોણ એબીસી માં ખૂણા એનો દ્વિભાજક બીસી ને ડી માં છેદે, તો જો બીડી ભાગ્યા ડીસી બરાબર એબી ભાગ્યા એસી. ઓકે, ત્રિકોણ એબીસી માં જો એડી મધ્યગા હોય તો એક પરિણામ મળે છે, AB² + AC² બરાબર 2AD² + BD². અહીં હવે તમે મધ્યગા દોરો એડી, તો શું થાય, મધ્યગા અહીં બે સરખા ભાગમાં એટલે કાટખૂણો બનાવશે, તો આ આપણે જે એડી છે તે આ બીડી, આ બે સરખા થઈ જશે, સોરી અહીં કાટખૂણો બનાવી દે, બરાબર છે. એટલે કાટકોણ ત્રિકોણના પ્રમેય મુજબ AB² બરાબર શું થાય,
આ AB નો સ્ક્વેર શોધવું હોય તો શું થશે AD સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર. હવે BD ની અને BC નું માપ તો કેવું BD અને CD નું માપ તો કેવું આવવાનું સરખું, એટલે AC સ્ક્વેર કરો ત્યારે પણ તમને શું મળશે AD સ્ક્વેર પ્લસ આ અહીંયા DC સ્ક્વેર, પણ DC સ્ક્વેર એટલે તો શું છે AD સ્ક્વેર જ થવાનું, સોરી BD સ્ક્વેર જ થવાનું આપણે, એટલે કે બંનેનો સરવાળો આ AD સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર જ લખી શકીએ. તો બંનેનો જ્યારે ભેગો સરવાળો કરો ત્યારે 2 વખત AD સ્ક્વેર વત્તા 2 વખત BD સ્ક્વેર આવે. ઓકે, ચાલો. બે સમરૂપ ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓના દ્વિભાજકોના ત્રિકોણમાં સમાતા રેખાખંડોનો ગુણોત્તર ત્રિકોણની અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો જ હોય છે. એટલે બે સમરૂપ ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓના દ્વિભાજક આપણે દોરીએ, જે અહીં દ્વિભાજકની વાત કરેલી છે, અહીં જે એક ખૂણાની વાત કરી તેવું બધા ખૂણા માટે થાય છે. ઓકે, આગળ હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 4. શું છે? આપેલ આકૃતિમાં જો PQ સમાંતર RS તો સાબિત કરો કે ત્રિકોણ POQ બરાબર ત્રિકોણ SOR. ઓકે, જોઈએ તો અહીં આકૃતિ જે આપી છે તે જોઈએ. અહીં PQ અને RS કેવા છે? એકબીજાને સમાંતર છે. આપણે સાબિત કરવાનું કે આ જે ત્રિકોણ બને છે કયો POQ અને SOR એ સમાન, એટલે કે કેવા સરખા ત્રિકોણ, સરખું ક્ષેત્રફળ છે અથવા તો સરખા છે એવું આપણે સાબિત કરવાનું છે. જો અહીં આપણને પહેલું તો આપેલું શું છે PQ અને RS સમાંતર આપેલા છે, બરાબર છે. તો PQ અને RS સમાંતર હશે તો શું થશે કે P અને S નું માપ, જો આ PQ અને RS સમાંતર છે, આ છેદિકા વાળા આપણે ધોરણ 9 માં જે બે રેખાઓની 3 રેખાખંડોનો છેદગણની વાત કરતા, બે રેખાઓ સમાંતર અને એક વચ્ચે એની છેદિકા દોરીએ તો ત્યારે જો અહીં QPS અને PSR યુગ્મકોણ રચે, Z આકાર બનાવે. સેમ એવી જ રીતે અહીંયા જો PQO અને ORS એ પણ યુગ્મકોણ છે. એટલે P નું માપ અને S નું માપ કેવું થવાનું? સરખું. Q અને R નું માપ કેવું થવાનું? સરખું, કારણ કે બંને શું છે? યુગ્મકોણો છે. P અને S નું માપ અને Q અને R નું માપ સરખું છે યુગ્મકોણો હોવાથી. હવે POQ જોવા POQ અને ROS એટલે કે ચોકડી X આકાર બનાવ્યો. X આકાર બનાવે એટલે શું કહેવાય એને? અભિકોણ. તો અભિકોણો પણ કેવા હોય? એકરૂપ હોય. એટલે કે ખૂણો POQ અને ખૂણો ROS એ પણ સરખા છે, અભિકોણો છે. તો પરિણામ 1 અને 2 પરથી આપણે જો ત્રણે ખૂણાઓ અનુરૂપ ખૂણાઓ સરખા, જો આનો P અને આનો S ખૂણો સરખો, આનો Q અને આનો R ખૂણો સરખો, આનો O અને આનો O બંને એક જ છે એટલે એ સરખો આવ્યો. તો ખુખુ શરતને આધારે આ બંને ત્રિકોણ કેવા થઈ જવાના? બંને ત્રિકોણ એકરૂપ થવાના, બરાબર છે. અહીં સોરી, અહીં એકરૂપનું ચિહ્ન આવશે, બરાબરનું ચિહ્ન થઈ ગયું છે, પણ ખરેખર અહીંયા શાનું છે? સમરૂપનું ચિહ્ન છે. આ ચિહ્ન નથી આવતું, સમરૂપ થશે, બરાબર છે. આ શું થશે? એકબીજાને સમરૂપ થશે એવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે આગળ ઉદાહરણ નંબર 5. આપેલ આકૃતિનું નિરીક્ષણ કરો અને ખૂણો P શોધો. જો આપણને આકૃતિ આપી છે, જોઈએ પહેલા તો આકૃતિ. આ રીતે આકૃતિ આપેલી છે. ABC અને P અથવા તો RPQ બે ત્રિકોણ આપ્યા, બરાબર છે. આમાં જો આનું માપ 80 આપેલું છે, આનું માપ 60 આપ્યું. અહીંયા એક પણ ખૂણાનું માપ આપ્યું નથી. આપણે ખૂણા P નું માપ શોધવાનું. બીજું બાજુઓ આપેલી છે. AB ની બાજુ કઈ છે? 3.8 માપ એનું. BC નું માપ 6 અને AC નું માપ 3/3. એવી જ રીતે PR નું માપ કેટલું છે? 6/3. PQ નું માપ 12 અને RQ નું માપ 7.6 આપણને આપેલું છે. તો આવા દાખલા જ્યારે આપેલા હોય, આવા એક ગુણમાં પણ પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. તો પહેલા તો આપણને બાજુ આપેલી છે, તો પહેલા બાજુઓના ગુણોત્તર ચેક કરો કે કઈ કઈ બાજુઓનો ગુણોત્તર સરખો, કોઈક બાજુઓનો ગુણોત્તર સરખો આવે છે કે નથી આવતો. એને આધારે આપણે ત્રિકોણની સમરૂપતા નક્કી કરી શકીશું કે આમાં કયા ત્રિકોણની સમરૂપતા લાગુ પાડી છે, કઈ સંગતતા સમરૂપતા થશે. તો પહેલા તો આપણે જોઈએ અહીં ત્રિકોણ ABC અને PQR માં જો કઈ કઈ બાજુઓ સરખી તમને જો. એક તો આ BC અને PQ જો એનો ગુણોત્તર લેવા ગઈએ તો 1/2 આવશે. આ વર્ગમૂળ વાળું છે, 3/3, 6 વર્ગમૂળ, એટલે AC અને PR જે છે એનો ગુણોત્તર પણ 1/2 આવે. AB અને RQ નો શોધી લઈએ એવી રીતે. તો જો AB ભાગ્યા RQ બરાબર 3.8 ભાગ્યા 7.6 એટલે 1/2. આને આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? 38/10, બરાબર છે.
76 ભાગ્યા 10 એટલે છેદનો છેદ એટલે અંશમાં એટલે 10 10 તો કેન્સલ થઈ જવાના તો 38 ભાગ્યા 76 એટલે 1 ના છેદમાં 2. ઓકે ચાલો હવે BC ભાગ્યા PQ બરાબર 6 ના છેદમાં 12 એટલે શું થવાનું એ પણ 1 ના છેદમાં 2 જ થાય. એવી જ રીતે AC ભાગ્યા RP અથવા તો PR તો એ પણ શું થવાનું 3 વર્ગમૂળમાં 3 6 વર્ગમૂળમાં 3 આ બે વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 કેન્સલ 3 દુ 6 એટલે 1 ના છેદમાં 2 એટલે અહીં બાજુઓનો ગુણોત્તર કેવો આવી ગયો સરખો. કઈ કઈ બાજુઓ AB ની સાથે કઈ બાજુ આવશે આ બાજુ RQ એટલે આ ખરેખર Q બિંદુ આ તરફ હોવું જોઈએ બરાબર છે પણ જરૂરી નથી બાજુઓ આ અને આ પણ સરખી થશે એટલે કે અહીં બાજુઓ માટે જો વાત કરવી હોય તો શું થવાનું આ AB બાજુ અને આ RQ બાજુ એનો ગુણોત્તર સરખો આ BC બાજુ અને આ PQ બાજુ એનો ગુણોત્તર સરખો અને આ AC બાજુ અને આ RP બાજુ એનો ગુણોત્તર કેવો આપ્યો આપણને સરખો આપેલો છે. ખ્યાલ આવી ગયો. આગળ હવે જોઈએ એટલે કે શું થવાનું અહીં AB ભાગ્યા RQ બરાબર BC ભાગ્યા QP બરાબર CA ભાગ્યા PR એટલે કે બાબા શરતને આધારે આ બંને ત્રિકોણ બાબા સમરૂપતાને આધારે કયો ત્રિકોણ ABC અને ત્રિકોણ RQP જો મેં હવે ત્રિકોણનું એમ આપણે નામકરણ કહ્યું RPQ પણ RQP પણ લખી શકીએ બરાબર છે એટલે RQP કેવા થવાના સમરૂપ થવાના એટલે કે જે અહીં A નું માપ જે છે તે કયા ખૂણાનું માપ થશે R નું B નું માપ જે છે તે કયા ખૂણાનું માપ થશે Q નું અને C નું માપ જે છે તે P નું થાય તો અહીં C નું માપ તો આપ્યું નથી એટલે કે પહેલા આપણે ત્રિકોણ ABC માં C નું માપ શોધી કાઢીએ એટલે Q નું માપ P નું માપ આપણને ઓટોમેટિક મળી જશે. ઓકે તો ખૂણો C અને ખૂણો P કેવા થશે સરખા થશે સમરૂપ ત્રિકોણના ગુણધર્મો પરથી આ C અને P કેવા થવાના સરખા તો પરંતુ C બરાબર તો જો આપણે ધોરણ 8 માં પણ ભણ્યા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો 180 અંશ ધોરણ 9 માં એનો પ્રમેય પણ ભણ્યા એટલે માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર 180 તો માપ ખૂણો C એટલે લેવું હોય ખૂણો C તો 180 માઈનસ ખૂણો A ખૂણો B કરી શકીએ ને માઈનસ બરાબર છે તો 180 માઈનસ 80 માઈનસ 60 એટલે 8 ને 6 14 એટલે 180 માઈનસ 140 બરાબર માપ ખૂણો C બરાબર 40 આવવાનું તો C નું માપ તો કોના જેટલું છે P જેટલું એટલે P નું અને C નું માપ સરખું એટલે P નું માપ પણ શું આવવાનું 40. ખ્યાલ આવી ગયો. તો આવી રીતે પણ આપણને એક ગુણમાં બે ગુણમાં દાખલાઓ પૂછાઈ શકે સરળ છે જોઈ લેવાનું શરત કઈ પાલન થાય છે તે પહેલા જોવો. ઓકે આગળ હવે જોઈએ ઉદાહરણ નંબર 6 કે આપેલ આકૃતિમાં OA into OB બરાબર OC into OD તો સાબિત કરો કે ખૂણો A અને ખૂણો C સરખા ખૂણો B અને ખૂણો D સરખા છે. જો એ આકૃતિ કઈ આપી છે તે આ રીતે આપણને આકૃતિ આપેલી છે જેમ તો જો અહીં AD અને CB તો કેવા થવાના સમાંતર થવાના છે ને પણ એ અત્યારે આપણને આપ્યું નથી એટલે એના પર ચર્ચા નથી કરતા આપણને જે આપેલું છે તેના પર જોઈએ. OA નું માપ OB નું માપ આ OA ગુણ્યા OB બરાબર OC ગુણ્યા OD આ એક આપેલું છે આપણને તો અહીં જે આપેલું છે તે લઈ લઈએ. ત્યારબાદ હવે જો તો અહીં OA ભાગ્યા OC બરાબર લખવું હોય તો શું લખી શકીએ કેમ OA ભાગ્યા OC આ જે પરિણામ છે તેમાં OC ને મેં આ તરફ લઉં તો ભાગાકારમાં આવશે એટલે OA ભાગ્યા OC બરાબર OD ભાગ્યા OB થવાનું પરિણામ નંબર 1 આના પરથી મળ્યું બરાબર છે આના પરથી આપણને આ પરિણામ મળે. તો જ્યારે આવું થતું હોય તો ત્યારે શું થવાનું બીજું જો આ AOD અને COB એ કેવા થવાના સરખા થશે ને અભિકોણો છે AOD અને COB અભિકોણો હોવાથી સરખા થવાના એટલે પરિણામ 1 માં જો શું આવ્યું બાજુઓનો ગુણોત્તર આપણે સમાન જેવો લાગ્યો પરિણામ 2 માં શું લાવ્યા એક ખૂણો અને તે પણ કઈ રીતે જો OA ભાગ્યા OC બરાબર છે અને OD એટલે કે આ જો ત્રિકોણની વાત કરીએ તો OA અને OD ની વચ્ચેનો ખૂણો અંતર્ગત ખૂણો O છે OC અને OB ની વાત કરીએ તો એનો અંતર્ગત ખૂણો O છે એટલે કઈ શરત આવી બાખુબા શરત બે બાજુઓ અને તેની વચ્ચેનો ખૂણો બરાબર છે એટલે પરિણામ 1 અને 2 પરથી બાખુબા સમરૂપતાને આધારે આ બંને ત્રિકોણો તો કેવા થવાના સમરૂપ ત્રિકોણો થવાના છે એટલે ત્રિકોણ AOD બરાબર ને સમરૂપ ત્રિકોણ અથવા તો બરાબર ત્રિકોણ COB અહીં સમરૂપનું ચિહ્ન આવશે બરાબર છે સમરૂપ ત્રિકોણ શું થવાનું COB થશે. આ જે છે અહીં આપણે બરાબર ન લખતા શું લખવાનું સમરૂપ ત્રિકોણ COB. ઓકે તો આગળ હવે જો આપણે જોવું હોય તો શું થશે
જો આ બંને ત્રિકોણો સમરૂપ હોય તો એનો મતલબ એમ કે તેમની બાજુઓનો ગુણોત્તર સરખો થવાનો અને ખૂણાઓ કેવા થવાના, એકબીજાને એકરૂપ થશે ખૂણાઓ પણ. એટલે અહીં શું થશે, ખૂણાઓ સરખા, એટલે સમરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય માટે ખૂણો એ અને ખૂણા સી નું માપ, એ નું અને સી નું માપ અને બી નું અને ડી નું માપ કેવું થાય, સરખું થશે. તો એ જ વસ્તુ આપણે સાબિત કરવાની છે. બરાબર છે. હવે આગળ જોઈએ આપણે ઉદાહરણ નંબર 7. જો આ મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે, કારણ કે કેટલીક વખત બાળકોને પ્રકરણ આપણે જે ત્રિકોણમિતિ પ્રકરણ છે, ત્રિકોણમિતિ અને તેના ઉપયોગો વાળું, બરાબર છે, તો તેમાં અને આ જ્યારે દાખલો પૂછાય છે ને ત્યારે કન્ફ્યુઝન રહી છે કે આ કયા ચેપ્ટરનો દાખલો છે, ત્રિકોણમિતિનો છે કે ત્રિકોણનો દાખલો છે. બરાબર છે. તો અહીં જો ત્રિકોણમિતિના જ્યારે દાખલા હશે ને ત્યારે ખૂણો આપેલો હશે. અહીં આપણને ખૂણો કશે, જો રકમ વાંચીએ. ઉદાહરણ નંબર 7. 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. બરાબર છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. જો આકૃતિ દોરીએ આપણે તો અહીં આ રીતે આકૃતિ, આ AB જે છે, બરાબર છે, AB જે છે તે વીજળીનો થાંભલો છે. બરાબર. 4 સેકન્ડ પછી છોકરી જે ચાલીને જાય છે ડી બિંદુ પાસે, આ એની સ્થિતિ છે. બરાબર. છોકરીનો પડછાયો આપણે ડી લઈએ અને આ જે 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી છે. બરાબર છે. તો આ છોકરી જે છે 90 સેન્ટીમીટર, તો એને આપણે મીટરમાં ફેરવીએ. કેમ કે જો અહીં મીટરમાં 3.6 પછી આ એકમ જો મીટર પ્રતિ સેકન્ડ, એટલે આને પણ મીટરમાં ફેરવે તો 90/100 બરાબર 0.9 મીટર થશે. બરાબર છે. તો અહીં હવે લખીએ, ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ AB બરાબર વીજળીનો થાંભલો અને CD બરાબર વીજળીના થાંભલાથી 4 સેકન્ડ ચાલ્યા પછીની પરિસ્થિતિમાં છોકરીનું સ્થાન. ઓકે. D બરાબર છોકરીનો પડછાયો, દાખલા તરીકે આને આપણે માપ ધારી લઈએ x મીટર છે. ઓકે. CD નું માપ કેટલું છે, 0.9 મીટર. આગળ હવે દાખલો જોઈએ. હવે આકૃતિ આપણે આપણી સામે રાખીશું તો દાખલો ગણવામાં મજા આવશે. ઓકે. આ રીતે આકૃતિ છે. ચાલો જોઈએ. તો અહીં આપણી પાસે એક સૂત્ર છે, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. હવે આપણને અહીં શું આપ્યું, જો રકમમાં અહીં આપણને આ ઝડપ આપી, એટલે ઝડપ તો આપેલી છે. બીજું કે શું આપ્યું, 4 સેકન્ડ પછી, એટલે સમય આપ્યો, તો અંતર આપ્યું નથી. બરાબર છે. તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય પરથી BD જે અંતર છે 4 સેકન્ડ પછીની સ્થિતિનું, એટલે કે BD નું માપ શોધીએ તો BD બરાબર શું થાય, ઝડપ એટલે 1.2 ગુણ્યા 4 એટલે 12 ચોક 48 મીટર થશે. બરાબર છે. ઝડપ બરાબર અંતર ભાગ્યા અંતર બરાબર ઝડપ ગુણ્યા, એટલે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય છે, એના પરથી અંતરનું સૂત્ર ઝડપ ગુણ્યા સમય આપણે લઈ શકીએ. તો 1.2 ગુણ્યા 4 બરાબર 4.8 મીટર થશે. અહીં છે 4.8 મીટર. BD બરાબર શું મળ્યું આપણને, 4.8 મીટર. ઓકે. આગળ હવે જોઈએ. તો હવે ત્રિકોણ 2 જે છે, કયા 2 ત્રિકોણ છે, જો આપણી પાસે આકૃતિમાં જોઈએ કયા 2 ત્રિકોણ બનવાના. એક તો ત્રિકોણ તમારો બનશે ABE, કયો, આ ABE, અને બીજો ત્રિકોણ કયો બનવાનો, CDE. આ 2 ત્રિકોણ બનવાના. બીજું જો આ AB અને BE એકબીજાને લંબ છે, એવી જ રીતે CD અને DE પણ એકબીજાને લંબ છે. બરાબર. એની વાત પછી કરીએ. આપણે પહેલા અહીં જોઈએ ABE અને CDE માં જો B અને D નું માપ, B અને D નું માપ સરખું. કેમ કે AB લંબ BE અને CD લંબ DE છે. આ જે CD આપણે દોરેલું છે એ પણ આને લંબ છે, આખા BE ને, અને AB પણ BE ને લંબ છે, એટલે આ બંનેના માપ કેવા થશે, સરખા થશે, B અને D નું માપ. બીજી વસ્તુ, ખૂણો E અને ખૂણો E બંનેમાં ABE અને CDE, આ ABE અને CDE તમે અહીંયાથી આ ખૂણો માપો કે અહીંયાથી માપો, બંનેના માપ તો કેવા થવાના, સરખા. એક જ ખૂણો છે એટલે ખૂણા E નું માપ કેવું છે, સરખું. જો B નું અને D નું માપ સરખું, પછી ખૂણો E અને ખૂણો E બંનેમાં સરખો છે, માટે ખુખું સમરૂપતા. ખાલી 2 ખૂણાઓ જ સરખા આપેલા હોય તો પણ સંગતતા કેવી થશે, સમરૂપતા થશે. ધોરણ 9 માં આપણે અભ્યાસ કરેલો જ છે. ઓકે. તો ખુખું સમરૂપતા મુજબ આ બંને ત્રિકોણો પણ કેવા થાય, સમરૂપ ત્રિકોણો થશે. એટલે ત્રિકોણ ABE અને ત્રિકોણ CDE બંને સમરૂપ ત્રિકોણ થાય. જો આ બંને સમરૂપ ત્રિકોણ થતા ABE અને CDE, જો
આ ABE અને CDE સમરૂપ થતા હોય તો AB ભાગ્યા CD બરાબર BD ભાગ્યા DE બરાબર AE ભાગ્યા CE લખી શકીએ ને આપણે, બરાબર છે. તેના પરથી આપણે BE ભાગ્યા DE, જો આ BE ભાગ્યા DE બરાબર AB ભાગ્યા CD, બરાબર છે. આ આપણે લખી શકીએ. ચાલો તો BE નું માપ આપણી પાસે છે, BE આખું BE નું માપ નથી, ઓકે. પણ BE ને આપણે લખવું હોય તો BD વત્તા DE સ્વરૂપે દર્શાવી શકીએ, BD વત્તા DE આખું BE, તો BD નું માપ છે આપણી પાસે 4.8 અને DE નું માપ આપણે ધારેલું છે x મીટર, એટલે 4.8 વત્તા x છેદમાં DE x મીટર બરાબર AB નું માપ, આ AB આખું થાંભલાની લંબાઈ કેટલી છે 3.6 મીટર, એટલે 3.6 ભાગ્યા CD એટલે શું છે છોકરીની લંબાઈ, તો છોકરીની લંબાઈ 90 સેન્ટીમીટર એટલે 0.9 મીટર. તો આનું સાદું રૂપ આપે એટલે 36 ભાગ્યા 10 અને 9 ભાગ્યા 10 છેદનો છેદ એટલે અંશમાં 10 કેન્સલ એટલે 36 ભાગ્યા 9 એટલે 9 ચોક 36 થવાનું, એટલે 4.8 વત્તા x ભાગ્યા x બરાબર 4, તો 4.8 વત્તા x બરાબર 4x થશે, બરાબર. આ x ને આ તરફ લઈ લઈએ એટલે 4x - x બરાબર 4.8, માટે 3x બરાબર 4.8 એટલે x બરાબર શું થાય 4.8 ભાગ્યા 3, તો 4.8 એને 48 ભાગ્યા 10 કરીએ, બરાબર છે. નીચે 3 છે છેદમાં, તો 16 તાલી 48 છેદમાં 10 છે એટલે 1.6, એટલે કે x જે 4 સેકન્ડ પછી છોકરીનો જે પડછાયો છે તે કેટલા મીટરનો થાય 1.6 મીટરનો થાય. ખ્યાલ આવી ગયો. હવે આ જ દાખલો આપણને ત્રિકોણમિતિ પ્રકરણમાં પણ પૂછાશે, પણ ત્યારે ખૂણાઓનું માપ આપેલું હશે, અવક્ષેપ કોણ ઉત્ક્ષેપ કોણ એ રીતના આપણે ખૂણાઓ આપેલા હશે, એની ચર્ચા આપણે તે પ્રકરણમાં કરીશું. અત્યારે ફક્ત આપણે એટલું ધ્યાન રાખવાનું છે, બરાબર છે. તો આ પ્રમાણે હવે આપણે સ્વાધ્યાયના દાખલા પણ જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. જ્યારે ફરી પાછા ભેગા મળીશું ત્યારે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું. થેન્ક યુ.